આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે, તો આપણે એનો વઘાર કરવાનો છે. ફરાળી ખીચડી બનાવવાની છે, તો ફરાળી ખીચડી બનાવવા માટે આપણે તેલ મૂક્યું છે. આપણે એમાં મીઠો લીમડો, આપણે એમાં હિંગ નાખીશું, આપણે લીલા મરચાં નાખીશું, આપણે એની અંદર પતલા પતલા ઝીણા કટિંગ કર્યા છે તો બટેકા એડ કરીશું. આપણે ઉપર ધાણા જીરું એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. તો આપણે થોડી વાર રાખી દઈશું. સાબુદાણા નાખી દઈશું. સાબુદાણાને આપણે 2 કલાક અગાઉ પલાળી દીધા હતા. આપણે એની અંદર શિંગદાણાનો પાવડર એડ કરીશું. અમે ફરાળી ખીચડી કે ફરાળી ગમે તે હોય ને એમાં હળદર નથી નાખતા, તમે નાખતા હો તો નાખજો. આપણે આને થોડી વાર ઢાંકી દઈશું. આપણે સરસ જોઈ દઈશું. આપણે ખીચડી સરસ તૈયાર છે. આપણે સાબુદાણાની સરસ ખીચડી તૈયાર છે. આપણે એની અંદર લીંબુ નાખીશું. આપણી ફરાળી ખીચડી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.